કાંપતા કેરળથી આજે આપણે સમાચારની શરૂઆત કરીશું। પહેલા કાંપતા કેરળની વાત કરીએ, ત્યારબાદ વાત કરીશું કે વરસાદ બાદની તારાજી કેવી છે અને ત્યારબાદ વાત કરીશું સતત વધતી ટ્રેન દુર્ઘટનાઓ પર અને લૂંટાતા વાલીઓ અને લૂંટતી શાળાઓ પર। પરંતુ શરૂઆત આ કેરળના ડરાવી દેનારા દ્રશ્યોથી કરવી છે, કારણ કે કેરળનો એક સુંદર પ્રદેશ છે વાયનાડ અને આ વાયનાડમાં એક જ રાતમાં ત્રણ ભૂસ્ખલનની ઘટનાઓ બની અને અત્યાર સુધીમાં 84 લોકોના, જે હમણાં તાજો આંકડો, નવો આંકડો સામે આવ્યો, 84 લોકો મોતને ભેટ્યા છે અને હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન્સ ચાલી રહ્યા છે, લોકોની શોધખોળ થઈ રહી છે। અને આ દ્રશ્યોથી શરૂઆત કરીશું। ભારે વરસાદથી કેરળના થ્રિસુરમાં પૂર આવ્યું છે અને આ ડરાવી દેતા દ્રશ્યો છે, કારણ કે જ્યાંથી કેરળમાંથી ચોમાસાનું આગમન થાય છે આખા દેશમાં અને દર વખતે લગભગ દર એકાદ વર્ષને બાદ કરતાં કેરળમાં પૂરની સ્થિતિ સર્જાય છે અને જંગલ વિસ્તારમાં જળ પ્રલયના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। આ ડરાવી દેતા દ્રશ્યો છે, તો રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સરકતા પહાડો છે, મરતી જિંદગી છે અને વલખા મારતી જિંદગી છે। રેસ્ક્યુ ઓપરેશન્સ ચાલી રહ્યા છે, તો ક્યાંક વાહનો દબાઈ ગયા છે, જિંદગીઓ તણાઈ ગઈ છે। કેરળના અલગ અલગ પ્રદેશના આ દ્રશ્યો સામે આવ્યા છે, અલગ અલગ વિસ્તારોના, અલગ અલગ શહેરોના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, કેવી રીતે વાહનો દબાઈ ગયા છે અને જિંદગીઓ તણાઈ ગઈ છે। આ જિંદગીઓને ક્યાંક મૃતદેહોને, તો ક્યાંક જે જિંદગી ફસાઈ ગઈ છે અને હજુ તેમાં જીવ છે તેને બહાર કાઢવામાં આવી રહ્યા છે। અને ભૂસ્ખલનથી વાયનાડ સૌથી વધારે તબાહ થઈ ગયું છે, કારણ કે ભયાનક ભૂસ્ખલન થયું। મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ અચાનક ભૂસ્ખલન થયું હતું અને સવારે 4 વાગ્યાની આસપાસ બીજી વખત ભૂસ્ખલન થયું અને પરિણામે જ્યાં જુઓ ત્યાં દેખાઈ રહી છે માત્ર ને માત્ર તબાહી। આ વહેતો કાદવ, કીચડ અને તણાતા લોકો છે। સેનાની 4 ટુકડીઓ, એનડીઆરએફ અને એસડીઆરએફ અત્યારે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કામગીરીમાં જોડાઈ ગઈ છે, તો બચાવ કાર્યમાં 225થી વધુ જવાનો જોડાઈ ગયા છે। તમામ ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવા પડે તેવી સ્થિતિ છે અને વરસાદ સતત વરસી રહ્યો છે, તેના કારણે રેસ્ક્યુમાં પણ અડચણ આવી રહી છે। રસ્તાઓ ધોવાઈ ગયા છે, બ્રિજ ધોવાઈ ગયા છે અને આ ભૂસ્ખલનનો વિડીયો, ભૂસ્ખલનના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે કેવી રીતે સુંદર ગણાતા વાયનાડમાં આ ધસમસતો કાળ આવ્યો, આ સરકતો પહાડ આવ્યો અને પરિણામે આ કાળ બનીને આવેલો પહાડ અનેક જિંદગીઓને પોતાની સાથે લઈ ગયો। કાટમાળમાં હજુ પણ અનેક લોકો દટાયેલા છે અને કાદવ કીચડના ધસમસતા પ્રવાહમાં અનેક ઘરો તણાઈ ગયા છે, વાહનો તણાઈ ગયા છે, પરંતુ અત્યારે પ્રાથમિકતા સૌથી વધારે એ આપવામાં આવી રહી છે કે કેવી રીતે જે લોકો બચી શક્યા હોય એમને બચાવી શકાય, કાઢી શકાય બહાર। અથિરાપલ્લી ધોધનું આ રૌદ્ર સ્વરૂપ જે અમે આપને બતાવી રહ્યા છીએ, આ ધોધ, આ એ ધોધ છે કે જેને માણવા માટે ઘણી મોટી સંખ્યામાં દેશમાંથી, આખા દેશમાંથી સહેલાણીઓ ઉમટતા હોય છે, પરંતુ અત્યારે કેરળના તમામ એ મોટા ધોધ કે જ્યાં જવા પર સહેલાણીઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, કારણ કે સતત પાણીની આવક વધી રહી છે અને ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, તેના કારણે અનેક ધોધ પર જવાનો પ્રતિબંધ ફરમાવી દેવાયો છે। અથિરાપલ્લી ધોધનું આ ભયંકર, ડરાવી દેતું, બિહામણું સ્વરૂપ છે। તો કેરળનો તિરુવનંતપુરમ કેરળની રાજધાની છે, અહીંયા પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કેરળના પાટનગરમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ટ્રેન સેવા ખોરવાઈ ગઈ છે, કારણ કે ટ્રેનના ટ્રેક પર પાણી ફરી વળ્યા છે અને તેના કારણે પરિવહન સેવા, ટ્રેન સેવા અત્યારે બંધ થઈ ગઈ છે। ધોધમાર વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। તો કેરળના પલક્કડના દ્રશ્યો પણ અમે આપને બતાવીશું, કારણ કે પલક્કડમાં પણ અતિ ભારે વરસાદ વરસ્યો છે અને આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે કેવી રીતે લગભગ આખું શહેર પાણીમાં ડૂબી ગયું હોય, અડધું શહેર પાણીમાં ડૂબી ગયું હોય તેવી સ્થિતિ છે। જ્યાં જુઓ ત્યાં દેખાઈ રહ્યું છે માત્ર ને માત્ર પાણી, અનેક રસ્તાઓ બંધ થયા છે, તો ભૂસ્ખલન થવાનો પણ ખતરો સતત તોળાઈ રહ્યો છે। તમામ ધોધ સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે। કેરળ અત્યંત સુંદર પ્રદેશ છે, કુદરતી સૌંદર્યથી લખલૂઠા પ્રદેશ છે અને ચોમાસામાં તેનું સુંદરતા અનેક ગણી વધી જતી હોય છે, પરંતુ આ વખતે કેરળમાં આ ભારે વરસાદને કારણે તેનું બિહામણું સ્વરૂપ પણ સામે આવી રહ્યું છે। તો કેરળના થ્રિસુરના દ્રશ્યો આપણે શરૂઆતમાં બતાવ્યા કે કેવી પૂર જેવી સ્થિતિ છે, પૂર આવ્યું છે। ચિંગની અને એથીપારામાં પાણીનો પ્રવાહ વિકરાળ બન્યો છે અને જંગલ વિસ્તારમાં જળ પ્રલય જેવી સ્થિતિ છે। ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો, જો કે હજુ પણ ઘણા બધા પ્રદેશ એવા છે કે જ્યાં વરસાદ જોઈએ એવો નથી વરસ્યો, પરંતુ આ વખતે એવું થયું કે જ્યાં વાદળ ફાટ્યું ત્યાં ઢગલો થઈ ગયું અને પરિણામે ખાનાખરાબી પણ થઈ, તારાજી પણ થઈ, તબાહીના દ્રશ્યો પણ સામે આવ્યા।
વરસાદ પછીના વિનાશના દ્રશ્યો છે. ક્યાંક વરસાદ તેમાં કારણભૂત છે તો ક્યાંક તંત્રનો ભ્રષ્ટાચાર તેની નબળી કામગીરી કારણભૂત છે. દાહોદના દ્રશ્યો જો અમે આપણે બતાવી રહ્યા છીએ, અહીંયા ભારે વરસાદને કારણે કોઝવે તૂટી ગયો છે અને તેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. લાખો રૂપિયાના ખર્ચે હજુ તો થોડા મહિના પહેલા જ આ કોઝવે બનાવવામાં આવ્યો હતો, પરંતુ ભારે વરસાદને કારણે અત્યારે આ કોઝવે ખતમ થઈ ગયો છે, તબાહ થઈ ગયો છે. મૂન ખોસલાથી હોળી પીપળાને જોડતો આ કોઝવે હતો અને આ કોઝવે તૂટતા 4 થી 5 ગામડાઓ સંપર્ક વિહોણા બની ગયા છે. હવે સ્થાનિકો એવો આક્ષેપ લગાવી રહ્યા છે કે હલકી ગુણવત્તાનું કામ થયું હતું અને એના પરિણામે આ હાલત સર્જાય છે. કોઝવે તૂટી જતા સ્કૂલે જતા વિદ્યાર્થીઓને હાલાકી પડી છે. તેઓ શાળાએ જઈ નથી શકતા અને 2 જ દિવસની અંદર 3 જેટલા નવા બનાવેલા કોઝવે તૂટી ગયા છે. તો તમે કલ્પના કરી શકો છો કે કેવું કામ કરવામાં આવ્યું હશે, કેટલો મોટો ભ્રષ્ટાચાર કરાયો હશે. ઉનાળામાં પાકાપાઈ કામ ના લીધું તો પછી પાછું પડી ગયું. હવે આ સમસ્યા આવી કે માસણ નદી આવી ગઈ તો પછી રાતમાં પછી પાછું તૂટી ગયું. તો હવે મુનખોસલા એક ત્યાંથી અહીંથી નિશાળે જવા છોકરાઓને જવા આવવાની તકલીફ વધારે રહે. આ પહેલા જ વરસાદે પડતાની સાથે આજે આ તમે જોઈ રહ્યા છો કે આ બ્રિજ તૂટી ગયો છે, ત્યારે લોકોને, ગ્રામજનોને બહુ હાલાકીનો સામનો વેઠવાનો વારો આવી રહ્યો છે કે આ લોકો અહીંયાથી લઈ અને આ જે રસ્તા માર્ગ ઉપર શહેર તરફ જતા હોય છે, અહીંયા સામેના દિશા કે સામેના જે ફળિયામાં જે મુનખોસલા વર્ગ આવેલો છે, આ મુનખોસલા વર્ગ જવા માટે બાળકોને પણ ઘણી તકલીફ પડી રહી છે. ત્યારે તમે આજે જુઓ છો કે આ ભ્રષ્ટ ભાજપના નેતાઓ કે અધિકારીઓએ આજે જે મળતા એજન્સીઓને લાખો કરોડો રૂપિયા આપીને આજે આવા જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, જેનો આજે પ્રજા ભોગ બની રહી છે, એનું તાત્કાલિક નિરાકરણ આવે એના માટે અમે આગળની આમ આદમી પાર્ટી તરફથી પાકાપાઈ રજૂઆત કરવાના છે. તો વરસાદને કારણે ક્યાંક કોઝવે તૂટી ગયા છે, ક્યાંક રસ્તાઓ ધોવાઈ ગયા છે, ક્યાંક રસ્તાઓમાં મોટા મોટા ખાડા ગાબડા પડી ગયા છે. ગ્રામ્ય વિસ્તારોના સ્ટેટ હાઈવેની હાલત બદથી બદતર થઈ ગઈ છે. બનાસકાંઠા જિલ્લામાં જ્યાં હજુ તો માંડ પહેલો સારો વરસાદ આવ્યો અને પાલનપુરના ગઢ અને ખસા વચ્ચેનો માર્ગ ધોવાઈ ગયો છે. આ રસ્તા પર મસ્ત મોટું ગાબડું પડ્યું અને તેના કારણે આ એસટી બસના દ્રશ્યો જ અમે આપણે બતાવી રહ્યા છીએ કે કેવી રીતે ફસાઈ ગઈ હતી, અટવાઈ ગઈ હતી. આ બસ જે પાલનપુરથી પાટણ જઈ રહી હતી અને બસના વ્હીલ ગાબડામાં ફસાઈ જતા મોટો અકસ્માત થતા રહી ગયો હતો. આ રસ્તો એવો છે કે જ્યાં ઠેર ઠેર નાના મોટા ગાબડા છે અને તેના પરિણામે વાહન ચાલકોને ભારે તકલીફ વેઠવી પડી રહી છે. તો આમાં તમે વરસાદને દોષ આપશો કે પછી એ તંત્રની નબળી કામગીરીને એ સવાલ થાય, કારણ કે પહેલા જ વરસાદમાં જો આવી હાલત થઈ જતી હોય તો કેવું કામ થયું હશે. રાજ્યમાં વરસાદને કારણે કુલ 135 રસ્તાઓ એવા છે જે બંધ થઈ ગયા છે. 9 સ્ટેટ હાઈવે બંધ થઈ ગયા છે. 121 પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ હાલતમાં છે અને રાજ્યના અન્ય 5 રસ્તાઓ પણ બંધ હાલતમાં છે. અને સૌથી વધારે પોરબંદરમાં, જ્યાં સારો વરસાદ આ વખતે પડ્યો છે, ત્યાં 48 રસ્તાઓ અત્યારે બંધ સ્થિતિમાં છે, જેના કારણે વાહન વ્યવહારને મોટી અસર થઈ રહી છે. તો જૂનાગઢ જિલ્લામાં પણ 13 રસ્તાઓ બંધ થઈ ગયા છે. અને સુરતની હવે વાત કરીશું, કારણ કે સુરત જિલ્લામાં આપણે જોયું હતું કે સારો વરસાદ વરસ્યો અને વરસાદ કરતાં પણ વધારે જે તબાહી મચાવી હતી એ ખાડી પૂરે કરી હતી. અને હવે કીમ નદીના બ્રિજ પાસેના રસ્તાનું ધોવાણ થઈ ગયું છે, કારણ કે બ્રિજના એપ્રોચ રોડનો અડધો ભાગ ધોવાઈ ગયો છે. હજુ તો 6 મહિના પહેલા જ બ્રિજ સાથે એપ્રોચ રોડ બનાવવામાં આવ્યો હતો. 3 કરોડથી વધુના ખર્ચે આ બ્રિજ બનાવાયો હતો અને અત્યારે તૂટી જવાથી એક ગામથી બીજા ગામનો સીધો સંપર્ક તૂટી ગયો છે. પાણી ઓવરફ્લો થયું એટલે આ કામ અધૂરું રાખેલું, એને કારણે બધું સાઈડ પર પાણી ના થયું, એને લીધે ધોવાઈ ગયું અને મોટરો બધો અચકચર પૂરેલું. જતાડે વેઠ ઉતારવાનું આ કામ કરેલું હતું, બાકી જે બંધકામ જોતું હતું તે રીતનું એ લોકોએ પૂરણ કર્યું જ નથી. હલકી કક્ષા એકદમ હલકી કક્ષા. કેટલા કરોડના ખર્ચે બનેલું? 3 કરોડની આસપાસ હોય. અને આ ગામને જોડતો રસ્તો કયા ગામને ઘૂંટી લીંબાળા જોડતો, ઘૂંટીને જોડતો આ રસ્તો છે. મેન વાહન વ્યવહાર અટકી ગયા છે. અત્યારે સ્કૂલની ગાડીઓ અત્યારે સેઠી પુલ ઓવરફ્લો થતો હોય તો એને જતા તેને બદલે આ પણ બંધ થઈ ગયા છે. તો એ લોકોએ ફરીને જવું પડે. હવે આ જે ક્યારે બન્યો હતો ને આ ઉનાળામાં બનાવ્યો, ઉદઘાટન કર્યું. આ પહેલું ચોમાસું આવ્યું, હજુ તો ચાલુ થયા નથી વાહન વ્યવહાર ઉતરા, અને તે પહેલાં તૂટીને નવડો થઈ ગયો.
2017માં એ ચૂંટણી પહેલાનો સમય હતો કે અને વાલીઓ રોષે ભરાયેલા હતા કારણ કે સ્કૂલો, ખાનગી સ્કૂલો મન ફાવે તેવી રીતે ફી વધારી રહી હતી, ઉઘરાવી રહી હતી, રીતસરની ઉઘાડી લૂંટ ચલાવી રહી હતી. અને વાલીઓના રોષને ઠારવા માટે કારણ કે ચૂંટણીનો સમય હતો એટલે એફઆરસી કમિટીની રચના સરકાર દ્વારા કરવામાં આવી. ફી રેગ્યુલેશન કાયદો લાવવામાં આવ્યો અને આ એફઆરસીની રચના કરવામાં આવી. પરંતુ થોડા જ વર્ષમાં આ એફઆરસી એ કાગળ પરનો વાઘ સાબિત થવા લાગી કારણ કે નિમણૂકો નથી થઈ, સ્ટાફનો અભાવ છે અને એના કારણે અત્યારે સ્થિતિ એ છે કે શાળાઓ મન ફાવે તેવી રીતે લાખોની સંખ્યામાં ફી ઉઘરાવી રહી છે અને વાલીઓ લાચાર છે કારણ કે એક તરફ સરકારી શિક્ષણની સ્થિતિ આપણે જોઈ રહ્યા છે અને ખાનગી શિક્ષણમાં તેમને જવું પડે એવી મજબૂરી છે અને પરિણામે એમની પાસે આ ફી ભરવા સિવાય કોઈ વિકલ્પ નથી બચ્યો અને એ મજબૂરી જાણે કે શાળાઓને સમજાઈ ગઈ છે, એનો ફાયદો ઉઠાવી રહી છે. સવાલ એ થાય કે શાળાઓની આ લૂંટ પર ક્યારે પગલાં લેવામાં આવશે? એફઆરસી એ શા માટે માત્ર કાગળ પરનો વાઘ બની ગઈ? શા માટે નર્યું નાટક બની ગઈ? શા માટે આવી સ્થિતિનું નિર્માણ થયું છે કે વાલી પોતાની જે પણ વ્યથા છે એ મૂકે છે તે પણ સાંભળાવી નથી શકતા, સાંભળી નથી શકતું? ફીની ઉઘાડી લૂંટ પર રોકમાં સરકારને કેમ કોઈ રસ નથી? એ સૌથી મોટો સવાલ થાય કારણ કે એ ઉદ્દેશથી જ એફઆરસીની રચના કરવામાં આવી હતી. સ્કૂલોની મનમાની સામે એક્શન ક્યારે લેવામાં આવશે? કારણ કે 4 ઝોનમાં ઘણી બધી નિમણૂકો બાકી હતી, હવે એ કરવામાં આવી છે, પરંતુ એ જ્યારે રિવ્યૂ કમિટી માટે મોકલવામાં આવે ત્યાં હજુ પણ નિમણૂકો નથી થઈ અને એના પરિણામે વાલીઓની વાત ક્યારેય નહીં સંભળાય. એ વાલીઓની વ્યથા છે, વાલીઓની ચિંતા છે અને એ જ કારણ છે કે પહેલા બીજા ધોરણમાં ભણતા બાળકોના વાલીએ પણ 50-50 હજાર સુધીની ફી ચૂકવવી પડે છે. તો સવાલ એ થાય કે શું સારા શિક્ષણ માટે વાલીઓએ હંમેશા લૂંટાતા જ રહેવું પડશે? શા માટે એફઆરસીની જે મસમોટી વાતો કરવામાં આવી હતી તેના ફુગ્ગા ફૂટી ગયા છે અને સરકાર તરફથી કોઈ ધ્યાન નથી આપવામાં આવતું અને એના પરિણામે એ સ્થિતિ સ્પષ્ટ થઈ જાય છે કે અહીંયા જાણે સરકારના જ આદેશથી અને આશીર્વાદથી આ સ્કૂલો વાલીઓને લૂંટી રહી છે. અને આખરે એવું ક્યારે થશે કે જ્યારે શાળાઓ એ બાળકોના હિતને, બાળકોના વાલીઓના હિતને ધ્યાનમાં રાખીને ફી ઉઘરાવશે? કારણ કે આ માત્ર નફો કમાવાનું કે કમાણી કરવાનું સાધન તો છે નહીં. જીગરભાઈ દેસાઈ કે જેઓ સભ્ય છે સંચાલક મંડળ એફઆરસીના, તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે. જો ગઈકાલે જ તેમની નિમણૂક કરવામાં આવી છે કારણ કે લાંબા સમયથી નિમણૂક નહોતી કરાઈ અને એના કારણે એફઆરસીમાં ખાલી હતી આ જગ્યાઓ. જીગરભાઈ, સ્વાગત છે આપનું સંદેશમાં. 2017માં એફઆરસીની રચના કરવામાં આવી પણ છેલ્લા ઘણા વર્ષોથી એફઆરસી જાણે કે એકદમ નિષ્ક્રિય હોય એવી સ્થિતિ છે અને પરિણામે શાળાઓ મન ફાવે એમ લૂંટી રહી છે, વાલીઓ લૂંટાઈ રહ્યા છે. આવું શા માટે થયું? પ્રજાના હિતમાં ફીનું ભારણ પ્રજા પર ન પડે તે માટેના નિર્ણય અમારી કમિટી નક્કી કરશે. પણ એ બાબતે હું શ્યોર છું કે સંચાલક મંડળ કે પ્રજા કોઈનું અહિત ન થાય એ બાબતના નિર્ણયો હશે. નિર્ણયો મારા એકલાના હાથમાં નથી, અમારી 5 જણાની કમિટી હોય. આ પહેલો દિવસ છે મારા માટે. કાલે મારા નામની જાહેરાત કરી છે. હવે અમારી મિટિંગ જ્યારે મળશે એ પછી મારા ધ્યાને જે બી વિષય આવશે એમાં હું ચોક્કસપણે વાલીઓનું ખોટું ન થાય એ બાબતના નિર્ણય કરીશ. પણ હું સંચાલક મંડળનું બી અહિત ન થાય એ બી ધ્યાને લઈશ. કારણ કે હું સંસ્થા સાથે સંકળાયેલો છું. મને બી ખબર છે કે સંસ્થાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફેસિલિટીઝ ને શું ઇન્વેસ્ટમેન્ટને હોય છે, જેથી આ બધું ધ્યાને લઈને પણ મારી એ ખાતરી છે કે જે વાલીઓને આ ફીનો બોજ એમના માથે છે એ ચોક્કસપણે અમારી મિટિંગ જે મળશે ચોક્કસપણે પોઝિટિવ નિર્ણય લઈશ. અચ્છા, તમે એવું કહો છો જીગરભાઈ કે શાળાઓ પણ સુવિધાઓ આપે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફી લેવી પડે, પણ પહેલા બીજા ધોરણના બાળકોને 50-50 હજાર ફી એમના માટે ચૂકવવી પડે એવી તો કઈ સુવિધાઓ હશે? અત્યાર સુધી આ ઉઘાડી લૂંટ ચાલી, પરંતુ હવે એ ન થાય કારણ કે હવે 4 ઝોનમાં નિમણૂકો થઈ છે. તો એના માટે આ બધા ભેગા મળીને શું કામ કરશો? શ્યોર મેમ, જૂની કમિટી બાબતે હું કંઈ અભ્યાસ હજુ કર્યો નથી, હું જાણતો નથી, એટલે મારા કહેવા મુજબ એ યોગ્ય નથી. પણ નવી જે કમિટી મળશે અમારી મિટિંગ, અને ત્યારે વાલીઓના તરફેણ ચોક્કસ નિર્ણયો થશે એ મારી શ્યોરિટી છે. અને મારા એકલાની નહીં,
અમારા અધ્યક્ષ સ્થાને જજ સાહેબ છે. અમે 5 ભેગી કમિટીના જ્યારે બી મિટિંગ મળશે ત્યારે એ ચોક્કસપણે પ્રજાના હિતનો નિર્ણય થશે. શિક્ષણનું ભારણ વાલીઓ પર ન પડે તેવો જ અમારો નિર્ણય હશે. શા માટે અચાનક એવું થવા લાગ્યું છે કે દેશમાં ટ્રેન દુર્ઘટનાઓ વધવા લાગી છે? માત્ર 6 સપ્તાહની અંદર માત્ર 2 જ મહિનામાં 3 મોટી ટ્રેન દુર્ઘટનાઓ થઈ, 17 લોકો મોતને ભેટ્યા, 100 કરતાં વધારે લોકો ઘાયલ થયા છે. ઝારખંડમાં આજે ટ્રેન દુર્ઘટના થઈ, એમાં 2 લોકોના મોત થયા અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. અલગ અલગ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. ઝારખંડના આજે ચક્રધરપુરમાં ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી અને એક માલગાડી કે જે ડિરેલ થયેલી હતી તેની સાથે અથડાઈ હતી અને પરિણામે આ અકસ્માત સર્જાયો. તો પશ્ચિમ બંગાળમાં જે દુર્ઘટના ઘટી હતી એની વાત કરીએ. હાવડા એક્સપ્રેસ ટ્રેન, ઉત્તર પ્રદેશના ગોંડામાં પણ આવી જ રીતે ટ્રેન દુર્ઘટના થઈ હતી. રાજસ્થાન અને મુંબઈમાં પણ ટ્રેન દુર્ઘટનાઓમાં અનેક લોકો મોતને ભેટ્યા હતા અને અનેક સવાલો ઉઠ્યા હતા. ત્યારે શા માટે આવી ટ્રેન દુર્ઘટનાઓ, જ્યારે એક બાજુ વાતો કરવામાં આવે છે સુરક્ષાની, તો આખરે ટ્રેન દુર્ઘટનાઓ સતત કેમ વધી રહી છે? કેટલાક આંકડાઓ પર આપણે નજર કરીશું. 2 જૂન 2023નો એ સમય હતો. 1 વર્ષ પહેલાની વાત છે કે જ્યારે ઓડિશામાં બાલાસોન ટ્રેન અકસ્માતમાં 300 લોકોના મોત થયા હતા અને ટ્રેન દુર્ઘટના સિગ્નલના નિષ્ફળના કારણે થઈ હતી. જૂન જુલાઈમાં આ 2 મહિનાની જ વાત કરીએ તો 3 મોટી ટ્રેન દુર્ઘટના થઈ, 17 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, 100થી વધુ લોકો ઘાયલ થયા છે. 30 જુલાઈએ મુંબઈ હાવડા એક્સપ્રેસના 18 કોચ જે પાટા પરથી ઉતરી ગયા છે, આજની આપણે વાત કરી રહ્યા છે, અને એના કારણે 2 લોકોના મૃત્યુ થયા છે. તો 30 જુલાઈએ ઝારખંડમાં ટ્રેન દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા, 20થી વધુ લોકો ઘાયલ થયા છે. આજની ટ્રેન દુર્ઘટનાની વાત છે ને આ પહેલાં મુંબઈ હાવડા ટ્રેન દુર્ઘટનામાં પણ આવી રીતે લોકો મોતને ભેટ્યા હતા અને એ સમયે પહેલેથી ખડી ગયેલી માલગાડી સાથે આ ટ્રેન અથડાઈ હતી અને એના કારણે ડબ્બા એ પાટા પરથી ખડી પડ્યા હતા. 17 જૂને થોડા પાછળ જઈએ તો ન્યૂ જલપાઈગુડી બંગાળમાં કાંચનજંગા એક્સપ્રેસ જે પાટા પરથી ઉતરી ગઈ હતી અને તે સમયે પણ સવાલો ઉઠ્યા હતા કે શા માટે આવું થઈ રહ્યું છે. એ ટ્રેન દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા હતા અને 60 લોકો ઘાયલ થયા હતા. રેલવે મંત્રી પર અનેક સવાલો ઉઠ્યા હતા કે આખરે આવું શા માટે થઈ રહ્યું છે? બાલાસોન ટ્રેન દુર્ઘટના પછી આપણે કંઈ શીખ્યા કેમ નથી? એ સમયે પણ માલગાડી સિગ્નલની અવગણના કરીને ટ્રેન સાથે અથડાઈ હતી, પરંતુ જ્યારે અનેક સિસ્ટમો ઊભી કરવામાં આવી છે તો એ શા માટે નિષ્ફળ જઈ રહી છે? 18 જુલાઈની વાત છે જ્યારે ઉત્તર પ્રદેશના ગોંડા પાસે 8 કોચ પાટા પરથી ખડી ગયા હતા અને એ સમયે પણ ફરી સવાલ ઉઠ્યા હતા કારણ કે 4 લોકો મોતને ભેટ્યા હતા, 35થી વધુ લોકો ઘાયલ થયા હતા અને સતત આવી દુર્ઘટનાઓ તેમ છતાં પણ બની રહી છે.